નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આપણે જોઈશું કે કઈ કઈ સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, કેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ જે છે એ ક્યારથી ભરવાના શરૂ થશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીની બમ્પર ભરતીની જાહેરાત. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસી દ્વારા 2500 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી સીસી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર 5000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવી છે. અને આરોગ્ય વિભાગ દ્વારા 1464 જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે. એ તમામ વિશેની માહિતી આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ લો, એમસી દ્વારા જે લખ્યું છે એ પ્રમાણે એમસી દ્વારા અલગ અલગ વિભાગમાં 2500 કર્મચારી છે એની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તમે ડિટેલની અંદર જોઈ લો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2500 જગ્યાઓ માટે કરવામાં આવશે ભરતી. અમદાવાદ શહેરમાં એએમસી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં એએમસી અલગ અલગ વિભાગમાં 2500 કર્મીઓની ભરતી કરશે. હાલમાં એએમસીમાં 24000 કર્મચારીઓ કાર્યરત છે. અલગ અલગ વિભાગમાં એન્જિનિયર, ગ્રેજ્યુએટ અને આઈટીઆઈનો અભ્યાસ કરેલા લોકોની જે છે એ ભરતી કરવામાં આવશે. તો સૌપ્રથમ તમે જોઈ લો, એએમસીની અંદર 2500 જગ્યા પર જે છે એ એન્જિનિયર, ગ્રેજ્યુએટ અને આઈટીઆઈનો અભ્યાસ કરેલા ઉમેદવારોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. આ ભરતીની હજુ સુધી ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવી, પરંતુ આ ભરતીની જે છે એ 100% જે છે એ ભરતી કરવામાં આવશે. તો તમારે એએમસીની અંદર જોબ કરવી હોય તો તમે જે છે એ ચોક્કસથી આ ભરતી છે એની તૈયારી અત્યારથી જ ચાલુ કરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ તો નવી જે સીસી ભરતી છે એના રિલેટેડ આપણે જોઈ લો. નોકરીની રાહ જોઈ રહેલા તમામ માટે મોટા સમાચાર. સીસી માટે 5000 પોસ્ટની આવી રહી છે ભરતી. 10 ઓગસ્ટ સુધીમાં થઈ જશે જાહેરાત. જૂની ભરતી અને નિમણૂકનું કામ જુલાઈ અંત સુધીમાં થઈ જશે પૂર્ણ. નવી ભરતી માટેના નિયમો થઈ ગયા છે તૈયાર. સરકારની ટૂંક સમયમાં મળી જશે મંજૂરી. તો સીસીની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીની મળી અને 5000 જેટલી પોસ્ટ માટે આવી રહી છે ભરતીની જાહેરાત. 10 ઓગસ્ટ પહેલાં આ ભરતીની જે છે એ જાહેરાત કરી દેવામાં આવશે અને એના પછી જે છે એ જે તમામ પ્રક્રિયા છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની અને એ જે છે એ શરૂ કરવામાં આવશે. અત્યારે જે સીસી ગ્રુપ એની અંદર જે છે એ શું કહેવાય, આપણે વિભાગ ફાળવણીની પ્રક્રિયા ચાલી રહી છે અને સીસી ગ્રુપ બીનું પરિણામ છે એ 15 જુલાઈ પહેલાં આવી જવાનું છે. તો એ પ્રક્રિયા જે છે એ જુલાઈ અંત સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. તો અત્યારની જે સીસી ભરતી ચાલી રહી છે, છેલ્લા 2 વર્ષથી આ ભરતી ચાલી રહી છે, જે પ્રમાણે આપણને સૌને ખબર છે એ પ્રમાણે, તો આ ભરતીની તમામ કામગીરી છે એ જુલાઈ અંત સુધીમાં પૂરી કરી દેવામાં આવશે અને એના પછી નવી સીસી ભરતીની જાહેરાત 10 ઓગસ્ટ સુધીમાં કરી દેવામાં આવશે. નવી ભરતી માટેના નિયમો જે છે એ તૈયાર થઈ ગયા છે. સરકારની ટૂંક સમયમાં મળી જશે મંજૂરી. તો એકવાર સરકારની મંજૂરી મળી જાય તો પછી આ ભરતીની જે છે એ ઓફિશિયલ જાહેરાત છે એ કરી દેવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે સીસીઈના સૌથી મોટા સમાચાર. આશરે 5000 પોસ્ટની આવી રહી છે ભરતી. તો સીસીઈની 5000 જગ્યાઓ માટે જે છે એ નવી ભરતીની જાહેરાત ઓગસ્ટ મહિનાની અંદર થનાર છે. તો તમારે જે છે એ ક્લાર્કની નોકરી લેવાની હોય તો ચોક્કસથી સીસી ભરતીની સિરિયસ થઈ અને તૈયારી જે છે એ ચાલુ કરી શકો છો. અહીંયા લખ્યું છે એ પ્રમાણે સીસીઈના સૌથી મોટા સમાચાર. આશરે 5000 પોસ્ટની આવી રહી છે ભરતી. 10 ઓગસ્ટ સુધીમાં થઈ જશે જાહેરાત. ગત વર્ષની ભરતીની કાર્યવાહી જુલાઈના અંતમાં પૂર્ણ થઈ જશે. તો 5000 પોસ્ટ માટે સીસીઈની નવી ભરતી આવનારી છે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે, અને 10 ઓગસ્ટ પહેલાં આ ભરતીની જે છે એ જાહેરાત કરી દેવામાં આવશે. અને ગત વર્ષની ભરતી જે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીની ચાલી રહી છે એની તમામ પ્રક્રિયા જે છે એ જુલાઈના અંત સુધીમાં ચોક્કસથી પૂરી કરી દેવામાં આવશે. હવે આપણે આરોગ્ય વિભાગ દ્વારા 1464 જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે આરોગ્ય વિભાગ દ્વારા 1464 જગ્યાઓ બહાર પાડવામાં આવનાર છે એના માટેનો આ ઠરાવ છે. એની અંદર પત્રક એ મુજબની નિયમિત પગારની 1432 જગ્યાઓ અને ફિક્સ સ્ટાઇપન્ડની 32 જગ્યાઓને મળી કુલ 1464 જગ્યાઓ પર. એની અંદર ગાંધીનગર જિલ્લાની અંદર 447, સુરતની અંદર 463, રાજકોટની અંદર 277 અને ભાવનગરની અંદર 277 જગ્યાઓ છે એના પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. અને એના રિલેટેડ આ ઓફિશિયલ પરિપત્ર છે એ તમે જોઈ લો. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા સંચાલિત ગાંધીનગર, સુરત ખાતે કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજી વિભાગ સેવાઓ તેમજ રાજકોટ, ભાવનગર ખાતે કાર્ડિયોલોજી સેટેલાઇટ સેન્ટર કાર્યરત કરવા નવું મહેકમ મંજૂર કરવા 66 કરોડ રૂપિયાની જે છે એ ફાળવણી કરવામાં આવેલી છે. અને એ મુજબ કુલ 1464 જગ્યાઓ પર આરોગ્ય વિભાગ દ્વારા નવી જે છે એ ભરતી કરવામાં આવશે.
નિયમિત પગારની 1432 જગ્યાઓ અને ફિક્સ સ્ટાઇપન્ડની 32 જગ્યાઓ જે છે એ આની અંદર સમાવેશ થાય છે. અને ગાંધીનગર, સુરત, રાજકોટ અને ભાવનગર માટે જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે. અને આ ભરતી જે છે એ એકવાર મંજૂરી મળી જાય પછી 6 મહિનાની અંદર આ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરવાની હોય છે. તો ટૂંક સમયમાં આ ભરતીની જાહેરાત પણ જે છે એ કરવામાં આવશે. અને આની અંદર તમામ જે છે એ ઇન્ફોર્મેશન આ પરિપત્રની અંદર આપેલી છે. અને એનું માંગણા પત્રક એ તમામ જે છે એ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપી દીધેલી છે. હવે કઈ કઈ જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવી છે તમે એ જોઈ લો. ગાંધીનગર માટે જે છે એ કઈ જગ્યાઓની જે છે એ ભરતી કરવામાં આવી છે, એનો પગાર શું રહેશે, એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આ પીડીએફની અંદર આપવામાં આવેલી છે. તો આ પીડીએફ જે છે હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો ગાંધીનગરની અંદર 447 જગ્યાઓ. સુરતની અંદર આપણે વાત કરીએ તો સુરતની અંદર પણ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. અને નીચે છે હું તમને લઈ જાઉં તો નીચે તમે જોઈ શકો છો સુરતની અંદર 463 જગ્યાઓ. ભાવનગરની અંદર આપણે વાત કરીએ તો જે ભાવનગર ખાતેનું સેન્ટર છે એના માટે 277 જગ્યાઓ. 277 જગ્યાઓ તમે જોઈ શકો છો ભાવનગર માટે. અને રાજકોટ માટે તમે જોઈ લો આગળ લખ્યું છે રાજકોટ માટે પણ 277 જગ્યાઓ. અને તો કુલ મળી ગાંધીનગર, સુરત, ભાવનગર અને રાજકોટ થઈ અને કુલ 1464 જગ્યાઓ પર આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી જે છે એ કરવામાં આવનાર છે. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત, સીસીઈની 5000 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત અને આરોગ્ય વિભાગ દ્વારા 1464 જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે એના વિશેની માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.